નમસ્કાર ખેડૂત મિત્રો, હું પંકજ પંડ્યા આજે આપ સર્વનું જેવી એગ્રી સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ડાંગરની કાપણી થઈ ગઈ છે અને ડાંગરની કાપણી કર્યા પછી ઘણી જગ્યાએ તમાકુનું વાવેતર છે, કોઈ જગ્યાએ રાજગરાનું છે, કોઈ જગ્યાએ રાયડાનું છે, કોઈ જગ્યાએ લસણ, વરિયાળી, ડુંગળી, જીરું આવા અનેક પ્રકારના વાવેતરો આવતા હોય છે. અને એ બધા જે પાક હોય છે તો એની અંદર જે જમીનની અંદર ડાંગર પડી હોય તો તે ડાંગર ઉગી નીકળે છે અને એ ડાંગરનું નિંદાવાનો ખર્ચો પુષ્કળ પ્રમાણમાં થતો હોય છે. તો આજે હું આપની સમક્ષ જેયુ કંપનીનું ચાન્સેલર લઈને આવ્યો છું કે જે જગ્યાએ તમે ડાંગર કાઢ્યા પછી તમાકુ રોપતા હોય તો તમાકુની અંદર ડાંગર ઉગી નીકળી હોય, રાયડાની અંદર, રાજગરાની અંદર, સક્કરિયા, બટાકા, ડુંગળી, જીરું, લસણ, વરિયાળી જે પણ પાકની અંદર ડાંગર છે, સામો છે, બંડ છે, અણચું મણચું છે જેવા પટ્ટી પાનવાળા ઘાસ ઉગી નીકળ્યા હોય તો તેના નિયંત્રણ માટે જેયુ કંપનીનું ચાન્સેલર એક પંપની અંદર 30 ml યુઝ કરવાનો છે. અને આની સાથે કદાચ જો તમારા પાકની અંદર ઈયળ હોય તો આની સાથે તમે ઈયળની પણ દવા મિક્સ કરીને વાપરી શકો છો. તો અને આ જ્યારે પણ સ્પ્રે કરો ત્યારે જમીનની અંદર ભેજ હોવો ખૂબ જરૂરી છે. તો આ જેયુ ચાન્સેલર પટ્ટી પાનવાળા ઘાસ માટે આનો ઉપયોગ તમે ઘઉં, બાજરી, ડાંગર અને સૂંઢિયા આ 4 પાક સિવાય દરેક પાકની અંદર કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ.